પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શનમાં અને પોલીસ ઇન્સ્પેક્ટર આરજે ચૌધરી તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર કે ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ રાંદેર પોલીસ સ્ટેશન ખાતે ઘરફોડ ચોરીના વણશોધાયેલા ગુના ઉકેલવા માટે સર્વેલન્સ પોલીસ ટીમ કાર્યરત હતી. પ્રશાંતનગર વિભાગ 1માં આવેલી મહાલક્ષ્મી કિરાણા સ્ટોર નંબર 403માંથી ₹1,93,000ની ઘરફોડ ચોરી થયેલી આ ગુનાના આરોપીને શોધવા માટે સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ બીજી વસાવાના માર્ગદર્શનમાં સર્વેલન્સ ટીમો દ્વારા સીસીટીવી તપાસ, હ્યુમન સોર્સિસ અને ટેકનિકલના આધારે શોધ કાર્ય કરવામાં આવ્યું. આ પ્રયત્નો દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ ઇમરાનભાઈ મહેબૂબભાઈ, ધર્મેન્દ્રસિંહ નરપતભાઈ, નરેન્દ્રભાઈ દશરથભાઈ અને ભવાનસિંહ અવુભાઈએ આરોપી અમિત શ્રીરામ નિષાદને શોધી કાઢ્યો. આરોપી પાલનપુર રાંદેરનો રહેવાસી છે, જેનું મૂળ વતન ઉત્તર પ્રદેશના આઝમગઢ જિલ્લાના ગોદિયા થાના હેઠળનું પારેપુરનું ગામ છે. પોલીસે તેની પાસેથી ચોરી કરેલા ₹1,93,000ની રકમ પણ જપ્ત કરી છે. આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ ટીમની આ પ્રશંસનીય કામગીરીને કારણે ગુનો ઉકેલવામાં આવ્યો છે.